નમસ્કાર, મીડિયા રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। સૌથી પહેલા વાત કરીશું ગૌપાલકોના આંદોલનની। બનાસકાંઠામાં ગૌપાલકોનો આક્રોશ જોવા મળ્યો। મંત્રી કીર્તિસિંહ વાઘેલાની ગાડી રોકીને વિરોધ વ્યક્ત કર્યો। કારની આગળ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને સહાય નહીં ચૂકવતા ભાજપ નેતાઓએ પણ વિરોધ કર્યો। ગૌપાલકો અને પોલીસ વચ્ચે જ ઘર્ષણ થયું હતું। આ તસવીરો જોઈ શકાય છે। બનાસકાંઠાથી આ તસવીરો આવી રહી છે। ગૌપાલકોનો સવારથી જ આક્રોશ જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, અહીંયા મંત્રી કીર્તિસિંહ વાઘેલાનો કાફલો પસાર થઈ રહ્યો હતો। આ કાફલાને પણ રોકવામાં આવ્યો અને વિરોધ વ્યક્ત કર્યો, સૂત્રોચ્ચાર કર્યા। કાર આગળ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। સહાય નહીં ચૂકવતા નેતાઓએ પણ વિરોધ કર્યો હતો। ગૌપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। તો 500 કરોડની સહાય મુદ્દે આક્રોશ છે। ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ આજે અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે અને પોતાના પાંજરાપોળની જે ગાયો છે એને સરકારી કચેરીઓમાં જ બાંધી આવ્યા અને એક દિવસનો ઘાસચારો પણ ત્યાં જ નાખી દીધો અને રાજ્ય સરકાર વળતર ચૂકવે અથવા 500 કરોડની જે સહાયની જાહેરાત કરવામાં આવેલી હતી એ જાહેરાત તેમના સુધી પહોંચે એવી તેમણે માગણી કરી છે। કારણ કે આ સહાય ઘણા સમયથી થઈ છે પરંતુ તેમને મળી નથી અને પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોને હવે નિભાવ ખર્ચ પોસાય તેમ નથી। ત્યારે આજે આક્રોશમાં જોવા મળ્યા આ પાંજરાપોળના સંચાલકો અને પશુપાલકો અને ગૌપાલકો। તો આ તરફ બનાસકાંઠામાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકોના દેખાવ જોવા મળ્યા। પશુઓને રસ્તા પર અને સરકારી કચેરીઓમાં છોડવામાં આવ્યા। જે તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છીએ। ડીસાના કાંટ પાંજરાપોળના પશુઓને રોડ પર છોડી દેવાયા। પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી। પાંજરાપોળ સંચાલકોને ડીસા પોલીસ મથકે લાવવામાં આવ્યા। પાંજરાપોળ સંચાલકોનું 48 કલાકનું અલ્ટિમેટમ હતું। સહાય નહીં ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે તેવી ચીમકી આપવામાં આવી છે। તો બનાસકાંઠામાં જે અલગ અલગ તસવીરો આવી રહી છે, લાખણી, થરાદ અને ડીસામાં જે ગૌપાલકો છે તેઓ વિરોધના સૂરમાં જોવા મળી રહ્યા છે અને આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે। કારણ કે પાંજરાપોળના સંચાલકોનું કહેવું છે કે રાજ્ય સરકારે 500 કરોડની જે સહાય ગૌમાતા માટેની જાહેર કરેલી છે, ઘાસચારાની માટેની જાહેર કરેલી છે, હજુ સુધી તેમને આ સહાયની એક પાઈ પણ મળી નથી। ત્યારે આજે રોષે ભરાયેલા જે ગૌપાલકો છે, પાલકો છે અને જે ગૌ સેવા છે તેના સંચાલકો છે તેમણે આજે સૂત્રોચ્ચાર કર્યા હતા। મંત્રી કીર્તિસિંહના કાફલાને અટકાવ્યો હતો, સૂત્રોચ્ચાર કર્યા હતા। રાજ્ય સરકાર 500 કરોડ રૂપિયાની જે સહાય છે એ તેમને ચૂકવે એવી તેમણે માગણી કરી છે। આ તસવીરો જોઈ શકાય છે। રસ્તા ઉપર મોટી સંખ્યામાં ગાયો જોવા મળી રહી છે, ગૌવંશ જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, સરકારી કચેરીઓમાં પણ આ ગૌવંશને ખુલ્લા મૂકી દેવામાં આવ્યા। ત્યાં એક દિવસ માટેનો ઘાસચારો પણ મૂકી દેવામાં આવ્યો। આ વહેલી સવારથી જ અહીંયા ગૌ સેવાના જે સંચાલકો છે, ગૌશાળાના સંચાલકો છે, પાંજરાપોળના સંચાલકો છે તેઓ અહીંયા પહોંચ્યા હતા। થરાદ એસડીએમની કચેરીએ પણ આ જ પરિસ્થિતિ જોવા મળી। લાખણીમાં જે ગૌપાલકો છે તેમણે રસ્તા ઉપર છોડી દીધા હતા, જ્યારે ડીસામાં પણ મોટી સંખ્યામાં જે ગૌપાલકો છે તેઓ પોતાના ગૌવંશ સાથે રસ્તા પર ઉતર્યા। આ તસવીરો આવી રહી છે બનાસકાંઠાથી। આપ જોઈ શકો છો કે જે મોટી સંખ્યામાં જે પાંજરાપોળના સંચાલકો છે તેમણે પશુઓને ખુલ્લા જ મૂકી દીધા હતા। એટલું જ નહીં, કીર્તિસિંહ વાઘેલાની જે ગાડી છે તેને રોકીને તેમના કાફલાને રોક્યો હતો, સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમની સમક્ષ પણ આ અંગેની રજૂઆત કરી હતી। મોટી સંખ્યામાં જે ગૌપાલકો છે તેઓ અહીંયા પહોંચ્યા હતા। ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની એક જ માગણી છે, રાજ્ય સરકાર 500 કરોડની સહાય તેમને ચૂકવે। કારણ કે આ સહાય ચૂકવ્યાની જાહેરાતની ઘણા સમય પહેલા જાહેરાતને દિવસો વીતી ગયા છે। આ જાહેરાતની એક પાઈ પણ તેમને મળી નથી। ત્યારે હાઈવે આજે ચક્કાજામ થયો। એટલું જ નહીં, પાંજરાપોળ અને ગૌશાળાના જે પશુઓ છે તેને રસ્તા ઉપર તો ક્યાંક સરકારી કચેરીઓમાં બાંધી દેવામાં આવ્યા, જેથી સરકારી અધિકારીઓની પણ આંખો ઉઘડે અને રાજ્ય સરકારની પણ આંખ ઉઘડે। જાહેર કરેલી સહાય કેમ નથી ચૂકવતી સરકાર? આ સવાલ છે જે આંદોલનકારીઓ ગૌપાલકો છે તેમનો, અને તેમણે કીર્તિસિંહ વાઘેલાને પણ આ અંગેની રજૂઆત કરી હતી। રસ્તે જતા તેમના કાફલાને રોકવામાં આવ્યો હતો। એટલું જ નહીં, તેમને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા।
પશુઓને રોડ અને સરકારી કચેરીઓમાં મૂકીને એક અનોખો વિરોધ આજે વ્યક્ત કરવામાં આવ્યો। જો કે આ પહેલેથી જ ગૌપાલકોએ ચીમકી આપી હતી સરકારને કે 48 કલાકમાં સરકાર આ અંગે કોઈ નિર્ણય લે, જે સહાય ચૂકવવાની જાહેરાત થઈ હતી એ સહાય ચૂકવવા માટે તૈયારી બતાવે, પરંતુ સરકાર તરફથી કે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કોઈ જ પ્રત્યુત્તર ન મળ્યો, કોઈ જવાબ ન મળ્યો। આખરે તેમણે આ આંદોલન કર્યું। 4 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। પહેલી તસવીર જ્યાં મંત્રીની ગાડીને રોકવામાં આવી અને જે આંદોલનકારી ગૌપાલકો છે તેમણે રજૂઆત કરી હતી, તેમના કાફલાને રોકીને રજૂઆત કરી હતી। જો કે મંત્રીએ તેમને કોઈ પ્રોપર જવાબ આપ્યો હોય એવું લાગ્યું નહીં, તેથી તેમને પણ ભારે રોષની લાગણી જોવા મળી। બીજી તસવીર પશુઓને છોડ્યા, સરકારી કચેરીઓમાં આ પશુઓને છોડવામાં આવ્યા। એસડીએમ કચેરીમાં જ પશુઓને બાંધીને ખુલ્લા મૂકી દેવામાં આવ્યા। ત્રીજી તસવીર ગૌપાલકોની અટકાયત કરવામાં આવી, કારણ કે મોટી સંખ્યામાં ગૌપાલકો પોતાના ગૌવંશ સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, જેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ હતી, જેથી પોલીસે ગૌપાલકોની અટકાયત કરી। અને ચોથી તસવીરમાં આપ જોઈ શકો છો, હાઈવે પર ગૌવંશ જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી, કારણ કે ભારે વાહનો આ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે, પરંતુ અહીંયા ગૌવંશ હોવાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો। બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, બનાસકાંઠામાં ઠેર ઠેર ચક્કાજામ જોવા મળી રહ્યો છે અને ગૌપાલકો છે તેમનો એક જ સૂર છે, સહાય ચૂકવવામાં આવે। કોઈ પ્રકારનો પ્રત્યુત્તર મળ્યો? કીર્તિસિંહ વાઘેલાએ કોઈ જવાબ આપ્યો? પંકજ, કીર્તિસિંહ વાઘેલા જ્યારે ડીસા જલારામ મંદિર પાસેથી નીકળી રહ્યા હતા ત્યારે ગૌસેવકોએ તેમને રોક્યા હતા અને ગૌસેવકોએ માંગ કરી હતી કે તાત્કાલિક 500 કરોડની સહાય સરકાર જે છે તે જે પાંજરાપોળો અને જે પાંજરાપોળના સંચાલકોને ચૂકવવામાં આવે, પરંતુ કીર્તિસિંહ વાઘેલાએ એવું કહ્યું હતું કે હું રજૂઆત કરીશ અને આમ કીર્તિસિંહનો ઘેરાવો કર્યો હતો। તે બાદ જે ગૌસેવકોએ ઘેરાવો કર્યો હતો તેમની ડીસા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। પંકજ, અત્યારે હું છું ધાનેરા ડીસા હાઈવે ઉપર, દ્રશ્યો તમને બતાવી સીધા જ જે આ ધાનેરા ડીસા હાઈવે છે તેને બ્લોક કરવામાં આવ્યો છે। અત્યારે જે ટેટોડા ગૌશાળા લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। કિશોર માહિતી આપી રહ્યા છે કે જ્યારે કીર્તિસિંહ વાઘેલા અહીંયાથી પસાર થઈ રહ્યા હતા તે વખતે જે આંદોલનકારી ગૌપાલકો છે તેમણે રજૂઆત તો કરી જ હતી અને કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું છે કે હું સરકારમાં પણ આ અંગે રજૂઆત કરીશ, પરંતુ કીર્તિસિંહ વાઘેલા મંત્રી છે અને આ વિસ્તારમાંથી આવે છે। શું કારણ છે કે તેઓને પણ રજૂઆત કરવી પડે છે? તે તો મંત્રી છે, તેમણે તો રજૂઆત ના કરવાની હોય, મંત્રીએ તો કામ કરાવવાના હોય છે। અને આ ગૌપાલકો બનાસકાંઠા જિલ્લાના છે, અલગ અલગ લાખણી, થરાદ, ડીસા, આ તમામ વિસ્તારના ગૌપાલકો છેલ્લા ઘણા સમયથી આ માંગ કરી રહ્યા છે। ત્યારે રાજ્યના અને એ જિલ્લાના મંત્રી હોવાના નાતે પણ કીર્તિસિંહ વાઘેલાએ પ્રોપર જવાબ આપવો જોઈએ આ ગૌપાલકોને, કારણ કે ગૌશાળાના અને પાંજરાપોળના જે સંચાલકો છે એ લોકો હવે થાકી ગયા છે। વારંવાર રજૂઆતો, વારંવાર લેખિતમાં કહેવાનું, છેલ્લે એમને આંદોલનનું આ પગલું ઉગામવું પડ્યું છે અને તેનાથી નુકસાન જે છે એ આમ પબ્લિકનું છે। આજે હાઈવે ઉપર ચક્કાજામ જોવા મળી રહ્યો છે, વાહન વ્યવહાર થંભી ગયો છે। કિશોર તુવર મારી સાથે જોડાયા છે। કિશોર, કીર્તિસિંહ વાઘેલાનો શું જવાબ હતો અને હવે શું કહેવા માંગે છે સંચાલકો? કીર્તિસિંહ વાઘેલાને ગાડી રોકીને રજૂઆત કરવામાં આવતી ગૌશાળાના સંચાલકો દ્વારા, જ્યારે કીર્તિસિંહ મંત્રીએ કહ્યું કે તેઓ પણ રજૂઆત કરશે। અત્યારે જે ધાનેરા ડીસા હાઈવે છે તેને બ્લોક કરી દેવામાં આવ્યો છે। જે ટેટોડા ગૌશાળાના જે સંચાલકો મારી સાથે છે, વાત કરીશું તેમના જોડે। શું કહેશો આ સહાય? जय गौ माता, जय गोपाल। सरकार ने 500 करोड़ रुपया गौ अनुदान के लिए उन्होंने दिया था। आज तक 6 महीना हो गया, 50 रुपए भी आज तक इनके जो है किसी गौशाला में ना आया। लगातार 3 दिन से वार्निंग देने के बाद भी सरकार ने अभी तक कोई जवाब नहीं दिया, जिसकी वजह से आज हम लोगों को रोड जाम कराना पड़ गया। गौ माता को परसों से हम लोगों ने एप्लीकेशन दे दिया था सभी डीएम ऑफिसों में कि अगर 2 दिन के अंदर हमारा अगर कोई सुनवाई नहीं होती है तो हम संपूर्ण अपनी गाय माता को ले चल के आपके यहाँ सुपुर्द करा देंगे। यह गौ माता हम लोगों ने टेटोड़ा से छोड़ा है और संपूर्ण डीसा ले जाने की तैयारी में है। ले जा करके इसे डीसा में हम लोग पहुंचा देंगे। अपनी संपूर्ण गौशालाओं की चाबी इनको हम लोग सुपुर्द कर देंगे। अब तक भारत के करीब करीब जितने भी राज्यों में इनकी सरकारें हैं, ये कहते हैं आज तक जब भी राजनीति आएगी, चुनाव आएगा, उस समय एक गौ माता को लेकर के पूजा करना दिखाना शुरू कर देते हैं। लेकिन आज लगातार गुजरात में 4.5 लाख गौ माता अब तक शरीर पूरा हो गई है, समाप्त हो गई है लंपी रोग से, लेकिन अब तक सरकार की तरफ से कोई ठोस कदम न आने की वजह से आज हम लोगों को ऐसा कार्य करना पड़ रहा है। काफी दुखित इन्होंने कर दिया है। गौ माता को भी कहते हैं गौ हत्या महा, इनको तो पाप का भी डर नहीं है।
यह एक गाय माता को दिखा देंगे कि हम बहुत बड़ी सेवा करते हैं। बाकी यहाँ निरंतर 4.5 लाख गौ माता, आज तक लंपी रोग से शरीर पूरा हो गया। 16.5 लाख करीब गाय माता है अब तक पूरे गुजरात और राजस्थान में मिला करके दुखी है, लेकिन इन्होंने कभी कुछ नहीं किया। आज अगर बात किया जाए गुजरात की, यहाँ भाजपा की सरकार है, पर आज तक यहाँ इन्होंने कोई सहयोग न किया। यही राजस्थान की बात हम करेंगे। राजस्थान में इन्होंने अपनी बनासकांठा में कितनी गौशाला है, कितने पंचायत, कितनी गायों को छोड़ा गया है? 165 करीब गौशालाएं हैं, जिसमें आज करीब नियर अबाउट अगर नहीं होगा तो 25 से 30 हजार करीब गाय माता छोड़ दी गई हैं इनके यहाँ ले जाने के लिए। सरकार अगर नहीं समझी तो हम लोग ऐसे ही आगे आंदोलन करते रहेंगे। પંકજ, દ્રશ્યો બતાવી અત્યારે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ગૌવંશજો છે તે અત્યારે આ રોડ ઉપર છે અને રોડો ઉપર ગાયો છોડી મુકાતા અત્યારે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે। આ ડીસા ધાનેરા હાઈવે છે જે રાજસ્થાનને જોડતો હાઈવે છે। આ હાઈવે ઉપર અત્યારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો અટવાયા છે। 1 કિલોમીટર લાંબી અત્યારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। બંને બાજુ ધાનેરા અને ડીસા બંને તરફ 1 કિમી લાંબો આ ટ્રાફિક જામ સર્જાયો છે અને ટ્રાફિક જામ સર્જાતા અત્યારે વાહન ચાલકો પણ અટવાયા છે અને જે આ ગૌશાળાના સંચાલકો છે તે આ ગાયોને લઈને અત્યારે ડીસા તરફ નીકળી રહ્યા છે। પંકજ, કિશોર, શું કારણ છે કે ડીસા, થરાદ, લાખણી, આ થરાદના આ બધા ધારાસભ્યો છે ક્યાં? અને બનાસકાંઠાના સાંસદ અને કીર્તિસિંહ વાઘેલા તો મંત્રી પણ છે કાંકરેજના। આ તમામ લોકોમાંથી કોઈ વ્યક્તિ એવા નથી કે જે આ લોકોનું સાંભળી શકે, સરકારમાં વાત પહોંચાડી શકે અને આનો કોઈ નિવેડો લાવી શકે? કારણ કે આ સંચાલકો આજથી આંદોલન કરવાની વાત નથી કરી રહ્યા, ઘણા સમયથી કહી રહ્યા છે। કોઈ જનપ્રતિનિધિ નથી બચ્યું કે જે આ લોકોનું સાંભળી શકે? પંકજ, 7 સપ્ટેમ્બરના રોજ જ્યારે બાબર ખાતે ગૌમાતાનું મહાસંમેલન મળ્યું હતું, આ મહાસંમેલનમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જો સરકાર 500 કરોડની સહાય જે છે તે નહીં ચૂકવે તો તેને લઈને આંદોલન કરવામાં આવશે। અને તે બાદ આજે વહેલી સવારથી જ અલગ અલગ ગૌશાળાઓ જે છે તેમાંથી ગાયોને રોડ ઉપર છોડવામાં આવી રહી છે, ચક્કાજામ પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારે થરાદના જે ધારાસભ્યની વાત કરીએ તો થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત છે, તેઓ અનશન પર ઉતર્યા છે। તેઓ છેલ્લા 7 દિવસની ભૂખ હડતાલ પર છે। તેમના જે 10 મુદ્દાઓ છે તેમાંથી એક જે મુદ્દો છે તે એક મુદ્દો આ જે 500 કરોડની સહાયને લઈને પણ છે। તે ઉપરાંત જે આ ગૌશાળાના સંચાલકો છે તે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલને પણ મળ્યા હતા અને પરબતભાઈ પટેલે પણ ખાતરી આપી હતી કે તેઓ રજૂઆત કરશે। પંકજ, જી કિશોર, આભાર માહિતી આપવા માટે। તો આ સ્થિતિ છે બનાસકાંઠાના જે પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોની। 3 અલગ અલગ તાલુકામાંથી આ પ્રકારની તસવીરો આવી। એક ધારાસભ્ય છે જે અનશન કરી રહ્યા છે આ મુદ્દે, થરાદના ગુલાબસિંહ રાજપૂત, અને બાકીના જે વિસ્તારના ધારાસભ્યો છે એ હજુ સુધી પોતાની ઊંઘ નથી ઉડાવી રહ્યા। બનાસકાંઠાના સાંસદ પણ છે અને કીર્તિસિંહ વાઘેલા રાજ્ય સરકારમાં મંત્રી પણ છે, જેઓ આ જ જિલ્લામાંથી આવે છે। તેમ છતાં અહીંયા આંદોલન થાય છે। આ વિચારવા જેવી વાત છે અને કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે આગળ આવે આ વાત પહોંચાડે, કારણ કે આ તો આપવામાં આવેલી, જાહેર કરવામાં આવેલી વસ્તુ છે, માત્ર આપવાની વાત છે, એ પણ નથી આપવામાં આવી રહી। અથવા તો કોઈ વચ્ચેનો રસ્તો તો નીકળશે ને। અત્યારે હાઈવેની અંદર તમે જોવો છો કે મેન હાઈવે છે, ત્યાં મોટી સંખ્યામાં ગાયોનો ખડકલો છે, વાહનો ત્યાંથી પસાર થઈ શકે એમ નથી અને પોલીસને માત્ર અહીંયા ટ્રાફિકનું સંચાલન કરવા માટે મૂકી દીધી છે। આ યોગ્ય નથી। આના માટે સરકારે જાગવું પડશે, સરકારના મંત્રીઓએ જાગવું પડશે। પાંજરાપોળના પશુઓ રોડ પર છે, હાઈવે જામ છે, બનાસકાંઠાના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દેખાવ કરી રહ્યા છે। ડીસા પાસે રાધનપુર હાઈવે પર પશુઓને છોડી દેવામાં આવ્યા છે અને આ હાઈવે પર ઘાસચારો નાખી પશુઓને છોડાયા છે। રાધનપુર હાઈવે પર પશુઓ, વાહન ચાલકો અટવાયા છે। ડીસા પોલીસે ટ્રાફિકને હળવો કરાવ્યો છે, પરંતુ સ્થિતિ હજુ સુધરી નથી। આ તસવીરો જુઓ, ભારે વાહનોનો અહીંયા ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। આ વાહનો લગભગ 2 થી 3 કિલોમીટર સુધી અટવાયા છે અને અહીંયા હાઈવે પર જ ગાયો પણ મોટી સંખ્યામાં જોઈ શકાય છે। બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળાના સંચાલકો દ્વારા ગાયો રસ્તા ઉપર છોડી મુકાતા લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। આપને દ્રશ્યો બતાવીશ। આ ડીસા રાધનપુર હાઈવેના જે આ દ્રશ્યો છે, માલગઢ ગૌશાળા જે છે તેમના સંચાલકો દ્વારા ગાયો છોડી મૂકવામાં આવતા અત્યારે આ ગાયો જે છે તે રસ્તાઓ રોડ ઉપર પહોંચી છે અને જે હાઈવે છે તે હાઈવેને અત્યારે બ્લોક કરવામાં આવે છે। મોટી સંખ્યામાં ગૌશાળાના સંચાલકો પણ અહીંયા પહોંચ્યા છે। તો આપને સીધા ટ્રાફિકના દ્રશ્યો બતાવીશ। 1 થી 1.5 કિલોમીટર જેટલો બંને બાજુ આ ટ્રાફિક જામ
જે જોવા મળી રહ્યો છે અને ટ્રાફિક જામના લીધે મોટી સંખ્યામાં વાહન ચાલકો પણ અટવાયા છે અને અત્યારે પોલીસ પણ અહીંયા પહોંચી છે અને ટૂંક જ સમયમાં પોલીસ દ્વારા હાઈવે પણ ખુલ્લો કરાવવામાં આવશે અને 500 કરોડની સહાયને લઈને ગૌશાળાના જે સંચાલકો છે તેમના દ્વારા આંદોલન અત્યારે ઉગ્ર બન્યું છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. આ તરફ ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ પણ દેખાવ કરી રહ્યા છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ અહીંયા એકત્ર થયા. જૂના સચિવાલય ગેટ પર એકત્ર થયા છે અને માગણીઓનો સ્વીકાર છતાં આંદોલન યથાવત છે. પોલીસે દેખાવકારોની અટકાયત કરી છે. મહત્વનું છે કે ગઈકાલે જ હજુ પ્રેસ કોન્ફરન્સમાં જીતુ વાઘાણીએ આરોગ્ય કર્મચારીઓ માટેની જાહેરાત પણ કરી હતી અને તેમની જે માગણીઓ છે તેને સ્વીકારી અને અલગ અલગ જે ભથ્થા છે કે અન્ય માગણીઓ છે તેને સ્વીકારવાની વાત અને વધારાની વાત પણ મૂકી હતી. તેમ છતાં આજે દેખાવો થઈ રહ્યા છે. તો ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓના દેખાવ. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ એકત્ર થયા. જૂના સચિવાલય ગેટ પર એકત્ર થયા છે અને માગણીઓનો સ્વીકાર છતાં આંદોલન હજુ પણ યથાવત છે. પોલીસે આ દેખાવકારોની અટકાયત કરી છે કારણ કે આજે ગાંધીનગરમાં રેલી કે કોઈપણ પ્રકારના દેખાવની મંજૂરી નથી આપવામાં આવી. તેમ છતાં આરોગ્ય કર્મચારીઓ આજે દેખાવ કરવા માટે પહોંચ્યા. વધુ માહિતી સાથે ગાંધીનગરથી સંવાદદાતા મયુર માકડિયા જોડાયા છે. મયુર, આરોગ્ય કર્મચારીઓની ઘણી માગણીઓ ગઈકાલે જ સ્વીકારી લેવામાં આવી હતી, જેની જાહેરાત પણ પ્રેસ કોન્ફરન્સમાં થઈ. શું કારણ છે કે આજે પણ આ આંદોલન આરોગ્ય કર્મચારીઓનું યથાવત છે? જી બિલકુલ પંકજ, તમને જણાવી દઉં કે જે પંચાયત હસ્તકના જે આરોગ્ય કર્મચારીઓ છે તેમનો જે પ્રશ્ન છે તે પે ગ્રેડને લઈને છે અને તેને લઈ તેઓ દેખાવો કરી રહેલા હતા. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ દેખાવો કરી રહેલા હતા અને ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા જે છે તે જાહેરાત પણ કરવામાં આવેલી હતી, પરંતુ આ તમામ જે જાહેરાતો છે એ આરોગ્ય કર્મીઓને મંજૂર નથી. આજે ગાંધીનગર ડીવાયએસપી દ્વારા પણ કહેવામાં આવેલું હતું કે કોઈ પણ પ્રકારનો જે દેખાવ છે તેની મંજૂરી નથી આપવામાં આવેલી ને તે જ કારણોસર તેમના જે પ્રમુખ અને હોદ્દેદારો છે તેમની અટકાયત પણ કરી લેવામાં આવેલી છે. અહીં કર્મચારીઓ છે તેમની સાથે વાત કરીશું. બેન, કયા કયા પ્રશ્નોને લઈ અને હજુ પણ તમે અડગ છો? ગઈકાલે રાજ્ય સરકારે જાહેરાત તો કરેલી છે. સાહેબ, ગઈકાલે જે સરકારે જાહેરાત કરી છે એમાં અમારા મેઇન 3 જ પ્રશ્નો હતા. પહેલો મુદ્દો છે કે અમારી પગાર વિસંગતતા દૂર કરી અને અમને સારો પગાર વિસંગતતા દૂર કરી અને પછી અમને ઠરાવ સાથે સમાધાન. બરોબર, એ એક જ વસ્તુ એવી છે કે જે સરકાર દેવા માંગતી નથી અને અમારો મેઇન મુદ્દો એ જ છે કે ભાઈ અમારો આ પ્રશ્નનું સોલ્યુશન કરો. સરકાર જે આપવા માંગે છે એ તો ઠરાવને ભથ્થું છે. હવે ભથ્થું શું લઈને કરવાનું છે? ભથ્થાએ શું કરું? 4000 ભથ્થું આપવાનું છે. એના માટે આ 47 દિવસથી અહીંયા બેઠા છીએ અને કહે છે લઈ લો. એમનો કેમ લઈ લે? ભાઈ, અમારી ડિમાન્ડ તમે સ્વીકારો ને. અમે કાલે જ નોકરી ઉપર હાજર થઈ જઈએ. એ એવું ગામને કહે છે કે ભાઈ અમે દેવા તૈયાર છે. આરોગ્ય કર્મચારીઓની સેવાઓ બધી રખડે છે અને ગામડામાં તકલીફ પડે છે. અમારે ક્યાં તકલીફ પાડવી છે? અમે તો એમ જ કહે છે કે સાહેબ આજે ઠરાવ કરી દો, અમે 2 કલાકની અંદર બધા હાજર થઈ જઈશું. પણ સરકાર સમજતી જ નથી. બીજું કે આજનો અમારો પ્રોગ્રામ હતો એની અંદર અમે કોઈ ઉગ્રતા બતાવી નહોતી. જ્યાં ચા પીતા હતા ને, ભૂખ હડતાલ છે પણ દવા લેવા બિચારા ચા પાણી તો પીવે ને કે ગોળીઓ ખાવાની છે, બીપી છે, ડાયાબિટીસ છે. હજી ચા પીતા હતા ત્યાં ઠેલેથી ઉપાડી લીધા. શું છે આ? જોર જબરદસ્તી છે કઈ? શું ગાંધીનગરમાં કોઈ કર્મચારી કે કોઈ સામાન્ય વ્યક્તિ ચા પાણી પીતા હોય ન પી શકે? અમે ક્યાં રેલી કાઢી છે ક્યાં રેલી? કોઈ કર્મચારી ઉગ્ર નતો થયા. કાંઈ કારણ વગર ભાઈઓ બહેનોને પકડી લે તો અમારે એકતા જ બતાવવાની કે નહીં? અમે ક્યાંય ઉગ્ર નથી થયા. આટલા દિવસથી શાંતિથી જ બેઠા છીએ. ગાંધી ચિંધ્યા માર્ગે કર્યું છે બધું, તો સરકારને કેમ સમજ નહીં પડતી? અમારા હોદ્દેદારોને પકડી જાય છે અને કંઈ કર્યું નથી તોય. અને અમારે શાંતિથી આવેદન આપવું હોય તો એનો રસ્તો શું છે? શાંતિથી ભાઈ મંજૂરી આપો, અમે આવેદન આપીએ. મંજૂરી આપી નથી, આવેદન લેવું નથી ને કહે છે કે તમે આવું કરો છો. શું કર્યું છે અમે? આ પહેલા પણ તમારું જે સંગઠન છે એમને સરકારના આરોગ્ય મંત્રીને રજૂઆત કરેલી હતી ને મુખ્યમંત્રીને રજૂઆત કરેલી હતી, ત્યારે શું પ્રત્યુત્તર મળેલો હતો? આ અમારી ચોથી હડતાલ છે. 4 વર્ષથી અમે હડતાલ કરીએ છીએ. લેખિતમાં આપ્યું હતું કે તમને સમાધાન કરી દઈશું. અત્યાર સુધી કર્યું નથી. આ ચોથી વખત હડતાલ પાડી છે. 18 વખત બેઠકો કરી છે સરકારે, પણ એક પણ વખત એમ નથી કહેતા કે હા ભાઈ તમારા પહેલા મુદ્દાનું સોલ્યુશન અમે આપશું, તમારી પગાર વિસંગતતા દૂર કરીને તમને જીઆર સાથે ઠરાવ કરાવી આપશું. એ વસ્તુ જ બોલતી નથી સરકાર. જ્યારે હોય ત્યારે ભથ્થું લઈને મૂક દે છે. એટલે અમે કાંઈ થોડી કાલની હડતાલ પાડી છે, 4 વર્ષથી ચાલે છે. તમે એમ કહો છો કે અત્યારે બધા એક સાથે આંદોલન કરે છે. અમે કીધું તું તમે 4 વર્ષ પહેલા પહેલી હડતાલમાં જ આપી દીધું તો અમારે કરવું જ નહોતું ભાઈ. તમે એક તો સમજતા નથી, આપતા નથી ને કર્મચારીઓને દોષ દો છો ભાઈ.
અમારે અમારી ડિમાન્ડ પૂરી કરવા માટે શાંતિથી અમે એમ કીધું કે અમે સચિવાલય જઈને તો આવેદન આપીએ, અમે શાંતિપૂર્ણ રેલી કાઢીએ, એ પણ નથી કરવા દેવું, આવેદન સ્વીકારવું નથી, મંજૂરી આપવી નથી, કર્મચારીઓ કરે શું? આ ભારતની અંદર સંવિધાનમાં પૂરો હક છે નાગરિકને પોતાની માંગને સ્વીકારવા માટે. તમે સામેથી જઈને આવેદન આપી શકો છો, તો શું સરકાર કેમ અમને ભાઈ એવું પરમિશન આપતી નથી? જ્યાં સુધી તમારી માગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આ જ રીતે દેખાવો ચાલુ રહેશે. એ તો હવે સરકારે જોવાનું ભાઈ. અમને અત્યારે આપી દે તો અમે તો અત્યારે બંધ કરી દઈએ, માંગણી ન સ્વીકારે ત્યાં સુધી. આ 16,000 કર્મચારીઓ ગાંધીનગરમાં છીએ, ક્યાં જઈએ અમે? ક્યાં જવાનું અમારે? એ લોકો જે આપવા માંગે છે ને એનાથી વધારે તો ખર્ચા થઈ ગયા છે કર્મચારીઓને. આ બહેનોને બિચારી અપંગ બેનને ઘસડી છે, સગર્ભા બેન હતી એને દંડા માર્યા છે, પકડીને ઘસડે છે. એક બેનને તો બિચારીને ફ્રેક્ચર છે, CS કરેલું એ બેનને દુખાવો શરૂ થઈ ગયો હતો. આ કઈ રીત છે? સરકાર શું આવું કહે છે કે તમે કર્મચારીઓને આવું કરો? અમે કર્મચારી છીએ, સાથે સાથે સામાન્ય પબ્લિક નથી. અમે શું વોટર નથી કોઈ? હવે આવું બિહેવિયર કરવાનું હોય કર્મચારી સાથે? અમે રિસ્પેક્ટેડ માણસો છીએ. તમે જેમ ત્યાં બેસીને રિસ્પેક્ટ લ્યો છો ને સાહેબ, તો અમે આપીએ છીએ ત્યારે લ્યો છો, તો અમે રિસ્પેક્ટેડ છીએ. થોડુંક માન સન્માન આપતા શીખો. આટલા દિવસથી તમને સન્માનિત કરીએ છીએ. તમે કઈ બિલકુલ જે આરોગ્ય કર્મચારી છે તે ઉગ્ર રીતે સરકાર સમક્ષ પોતાની માંગ દર્શાવી રહેલા છે. હવે જોવાનું એ રહેશે કે આ જે તેમના દેખાવો છે તે કેટલા દિવસ ચાલે છે અને સરકાર તેમની સામે ઝૂકે છે કે નહીં. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. જામનગરમાં આરોગ્ય કર્મચારીઓના દેખાવ આપણે જણાવી દઈએ કે ગઈકાલે પણ રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો હતો જેમાં આરોગ્ય અને પંચાયત વિભાગના જે હેલ્થ વર્કર કર્મચારીઓ છે તેમના પગારમાં માસિક 4,000નો વધારો કરવામાં આવ્યો હતો. પાટણ વિધાનસભાની 4 બેઠક માટે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. અંદાજે 50થી વધુ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા અને રાધનપુરનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના પ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડ અને કાર્યકારી પ્રમુખ કાદિર પીરદાદાએ ખાસ હાજરી આપી. मिलकर के सभी संभावित कैंडिडेटों के साथ चर्चा, जो कि हमारी कांग्रेस पार्टी की प्रथा है, उसी प्रथा का निर्वाह करने के लिए आज हम लोग पाटन में पहुंचे हैं. पिछले 3 दिन से लगातार पूरे उत्तरी गुजरात का हमारा दौरा हुआ है. सभी संभावित जितने भी प्रत्याशी पूरे उत्तरी गुजरात में हैं उनसे एक मिनट रूबरू हम लोगों ने. केंद्रीय मत्स्य मंत्री पुरुषोत्तम रूपाला कोડીનારના મૂળ દ્વારકા બંદરે પહોંચ્યા. સાગર પરિક્રમા ફેઝ 2માં રૂપાલા દરિયાઈ પટ્ટી પર રહેતા માછીમારો અને બંદરોની મુલાકાત લઈ રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલાએ મૂળ દ્વારકા બંદરના માછીમારો સાથે સંવાદ કર્યો તેમજ 5000 વર્ષ જૂના દ્વારકાધીશજી મંદિરના પણ દર્શન કર્યા હતા. તો કોડીનારના મૂળ દ્વારકા બંદરની મુલાકાતે પહોંચ્યા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા. સાગર પરિક્રમા યાત્રા 2022નો આ બીજો તબક્કો છે. અમારી પાસે રોકાણકારો માટે કેટલાક સારા સમાચાર છે. હવે તમે મની કંટ્રોલ પર યુએસ બજારને રિયલ ટાઈમ ટ્રેક કરી શકો છો. સૌથી વધુ વ્યાપક યુએસ માર્કેટ કવરેજ માટે મની કંટ્રોલ વેબસાઇટ અથવા એપ પર લોગ ઓન કરો અને વૈશ્વિક બજારોમાં જે બાબતો છે તેના વિશે માહિતગાર રહો. મિડ ડે રિપોર્ટમાં અત્યારે આટલું જ. નમસ્કાર. લગાવી શકાશે.